વાહ સર વાહ, રાજકારણ શીખવું હોય તો કોઈ તમારાથી શીખે. સ્કૂલની નોટબુકના પાના પર તમારા ફોટા. વાહ. એક કામ કરો, સ્કૂલના યુનિફોર્મના ખિસ્સા ઉપર, સ્કૂલની બેગ પર, પાણીની બોટલ ઉપર, હું તો કેવું સ્કૂલની દિવાલ પર પણ તમારું નામ અને ફોટો લગાવી દો. કમલા પ્રાથમિક સ્કૂલ, કમલા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ. કેવું રહેશે સર? ચારો તરફ અપના ही નામ दिखना चाहिए. ભલે ને જનતાનો રૂપિયાનો ધુમાડો થતો હોય, રૂપિયા તમારા નથી તો ફોટો તમારો શું કામ? જલવા હે અમારા જલવા. અરે સર, બાળકોને પ્રેરણા મળે તેવા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર આંબેડકર, ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિઓના ફોટા મૂકવા જોઈએ. તમારા ફોટા જોઈને શું બાળકો શીખશે? અરે પढ़ लिख के किसका भला हुआ है? देख बिना पढ़े पूरा गुजरात चला रहे. હા, એ તો દેખાય છે લોકોના રૂપિયા કયા કામોમાં જાય છે. લોકોની કમર તૂટી ગઈ દરેક વસ્તુ પર ટેક્સ ભરીને. કમથી કમ લોકોને સારો રોડ, સ્વચ્છ હવા, પાણી, जाहिर परिवहन, सारी प्राथमिक सुविधा तो आपो. सर, पढ़ाई की जगह पढ़ाई रहने दो, उसे राजकारण मत बनाओ. थोड़ी भी शर्म बची है तो अभी भी सुधर जाओ. अरे शर्म को बेचकर ही तो हम नेता राजकारण में आते हैं. क्या समझा? अरे भाई ये क्या, तुम्हारी तो शक्ल ही बदल गई.